મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થયા. અલગ અલગ જગ્યા પર ભારે ઉત્સાહ સાથે આ દ્વિતીય વર્ષગાંઠ એટલે કે 2 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરવામાં આવી રહી છે કે ભગવા યાત્રાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે. શૈલેષભાઈ અને અનેક મહાનુભાવોની વિશેષ હાજરીમાં આ ભગવા યાત્રા યોજાય છે. સનાતન ધર્મ પ્રચારક શૈલેષ રાજપૂત, વિરલ જોશી, ધર્મેશ પુરાણી, મનન શાહ, જીમેલ પટેલ, અભિષેક પટેલ, બંકિમ રાજપૂત અને રાજ પિનાકિન આજે મુખ્ય આયોજકો છે. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં અયોધ્યા શ્રી રામ મંદિરની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે વિશાળ ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘોડિયા રોડ, મહેંદીપુર, બાલાજી ધામ ખાતેથી આ ભગવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વિશેષમાં અનેક મહાનુભાવો જોડાયા છે. જય શ્રી રામ. 500 વર્ષની તપસ્યા પછી અયોધ્યામાં જે રામ મંદિર બન્યું એ દરેક સનાતની માટે ગર્વની વાત છે, દરેક હિન્દુસ્તાની માટે આ ગર્વની વાત છે. અને એ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થયા એના ઉત્સવ સ્વરૂપે આજે અમે ભગવા યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રાનો શુભારંભ મહેંદીપુર બાલાજી ધામ વાઘોડિયા રોડ ખાતેથી વૃંદાવન 4 રસ્તા, ઉમા 4 રસ્તા, આયુર્વેદિક 3 રસ્તા, પાણીગેટ દરવાજા, લહેરીપુરા દરવાજા, દાંડિયા બજાર, કાશી વિશ્વનાથ મંદિર, લાલબાગ બ્રિજ ઉતરીને શ્રેયસ સ્કૂલ થઈને બરોડા ડેરી આપણે આનું સમાપન રાખ્યું છે. યાત્રાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સનાતન ધર્મની જાગૃતિ ફેલાય, લોકોને જાગૃત કરીએ, જેનાથી સમાજમાં આજે જે ધર્માંતરણ થઈ રહ્યું છે એને રોકવામાં અમે સફળ થઈ શકીએ અને લોકોમાં જાગૃતિ ફેલાઈ શકીએ. આ યાત્રામાં હાલ તો જે મારી પાછળ દેખાઈ રહ્યા છે એટલા છે, પણ અમને એવી આશા છે કે 1000 થી 1500 બાઈકો અમારી સાથે જોડાશે. મારું નામ શૈલેષ રાજપૂત.